Good morning, friends. We have already enjoyed the poem Shaper Shaped. It is from the second unit of our textbook. મેં તમને વિગતવાર પોએમ શેપર શેપ્ડ સમજાવવાનો પ્રયત્ન કર્યો. તમે બધાએ એન્જોય પણ કર્યું હશે. નાઉ વી આર ગોઈંગ ટુ સોલ્વ ધ કોમ્પ્રિહેન્શન ક્વેશ્ચન ફ્રોમ વેરિયસ સ્ટાન્ઝાસ. તેના બધા અલગ અલગ સ્ટાન્ઝાસ છે, તેમાંથી આપણે કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. ફર્સ્ટ સ્ટાન્ઝા જુઓ. ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી એ પોટર. આ સ્ટાન્ઝામાંથી કેટલાક ક્વેશ્ચન મેં અહીં મૂકેલા છે. હવે તમે તમારી નોટબુકની અંદર પણ એ જ પ્રમાણે મેં લખ્યું છે, એ જ પ્રમાણે તમારે લખવાનો. કોમ્પ્રિહેન્શનની નોટબુક મેં કહ્યું છે એ પ્રમાણે અલગ જ બનાવવાની છે. એમાં કોમ્પ્રિહેન્શન લખવાના, એ સિવાય જે વિગત લખવાની હશે હું તમને સૂચના આપીશ એ જ લખજો. એના સિવાય બીજું વિગત એમાં લખવાની નહીં. ઓકે. હા, હવે જો પેરેગ્રાફ છે, ફર્સ્ટ બ્રેકેટમાં લખેલું છે અને એની નીચે ફર્સ્ટ ક્વેશ્ચન લખેલો છે. વોટ વોઝ ધ પોએટ ફોર્મરલી એઝ ડિસ્ક્રાઇબ્ડ ઇન ધ સ્ટાન્ઝા. સ્ટાન્ઝામાં વર્ણવ્યા પ્રમાણે અગાઉ કવિ શું હતા? ફોર્મરલી એટલે અગાઉ, ભૂતકાળમાં. આન્સર: એઝ ડિસ્ક્રાઇબ્ડ ઇન ધ સ્ટાન્ઝા, ફોર્મરલી ધ પોએટ વોઝ એ પોટર. સ્ટાન્ઝામાં વર્ણવ્યા પ્રમાણે ભૂતકાળમાં કવિ એક પોટર હતા. પોટર એટલે કુંભાર, માટી કામ કરનાર. સેકન્ડ ક્વેશ્ચન: વોટ ઇઝ ધ પોએટ યુઝ ટુ ડુ વેન હી વોઝ એ પોટર. કવિ જ્યારે કુંભાર હતા ત્યારે તે શું કાર્ય કરવા ટેવાયેલા હતા, શું કાર્ય કરતા હતા? એનું વ્યવસાયિક કાર્યની અહીંયા વાત કરેલી છે. આન્સર જુઓ. વેન ધ પોએટ વોઝ એ પોટર, હી યુઝ ટુ મોલ્ડ ધ સોફ્ટ ક્લે ઇન ડિફરન્ટ શેપ્સ ઓન ધ વ્હીલ. કવિ જ્યારે પોટર હતા ત્યારે તે નરમ માટીને ઘડતર કરતા, નરમ માટીને ઢાળતા, ઇન ડિફરન્ટ શેપ્સ, જુદા જુદા આકારોમાં, અને તે પણ ઓન ધ વ્હીલ, તેના ચાકડા ઉપર. ક્વેશ્ચન 3: વોટ ડીડ હેપન આફ્ટર વિનિંગ વિઝડમ. શાણપણ અથવા ડહાપણ પ્રાપ્ત કર્યા બાદ શું ઘટના બની? શાણપણ અથવા ડહાપણ મેળવ્યા બાદ શું ઘટના બની? વોટ ડીડ હેપન આફ્ટર વિનિંગ વિઝડમ. આફ્ટર વિનિંગ વિઝડમ, ધ પ્રાઇડ ઓફ ધ પોએટ ડાઇડ અવે. શાણપણ મેળવ્યા બાદ કવિનું ઘમંડ ઓસરી ગયું. એન્ડ હી લર્ન ટુ બી ધ ક્લે, અને તેણે માટી બનવાનું શીખી લીધું. ક્લે એટલે માટી. નાઉ ફ્રોમ ધ સેકન્ડ સ્ટાન્ઝા, પોએમનો સેકન્ડ સ્ટાન્ઝા જુઓ. ઇન ધ અધર ડેઝ આઈ યુઝ ટુ બી એ પોએટ. બરાબર, આ સ્ટાન્ઝામાંથી આપણે કેટલાક ક્વેશ્ચન અહીં લીધેલા છે. ફર્સ્ટ ક્વેશ્ચન: વોટ ડીડ ધ પોએટ યુઝ ટુ ડુ વેન હી વોઝ અ પોએટ. કવિ જ્યારે પોતે કવિ જ હતા ત્યારે શું કાર્ય કરતા હતા? કવિ જ્યારે કવિ જ હતા ત્યારે પોતે શું કરતા, કેવા પ્રકારનું કામ કરતા? હવે એનો જવાબ આપેલો છે. વેન ધ પોએટ વોઝ રિયલી અ પોએટ. કવિ જ્યારે ખરેખર એક કવિ હતા ત્યારે હી યુઝ ટુ રાઇટ ઇનનમરેબલ સોંગ્સ. તે અસંખ્ય એવા ગીતો લખવા ટેવાયેલા હતા. ઇનનમરેબલ એટલે અસંખ્ય. સેકન્ડ ક્વેશ્ચન: વોટ ડીડ ધ પોએટ યુઝ ટુ રાઇટ વેરિયસ વાય ડીડ ધ પોએટ યુઝ ટુ રાઇટ વેરિયસ સોંગ્સ. કવિ શા માટે વિવિધ પ્રકારના ગીતો લખવા ટેવાયેલા હતા? અહીંયા જો દરેકમાં યુઝ ટુનો ઉપયોગ થયેલો છે. વાય ડી નીકળી જશે એટલે યુઝને તમારે ડી લગાવવું પડશે. યુઝડ ટુ થઈ જશે. બરાબર, જૂની ટેવ બતાવે. સેન્ટેન્સ પેટર્ન તમને ખબર હશે. કર્તા પ્લસ યુઝડ ટુ પ્લસ V1. ઓકે. ધ પોએટ યુઝડ ટુ રાઇટ વેરિયસ સોંગ્સ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ પીપલ. શા માટે લખતા હતા? વિવિધ પ્રકારના ગીતો શા માટે લખતા હતા? તો લોકોના હૃદય જીતવા માટે. ધ પોએટ યુઝડ ટુ રાઇટ વેરિયસ સોંગ્સ, વેરિયસ એટલે વિવિધ, various songs to win the hearts of people. Third question: why did the poet stop to write poems? કવિએ પોએમ્સ લખવાનું શા માટે બંધ કરી દીધું? કવિએ પોએમ્સ લખવાનું શા માટે બંધ કરી દીધું? આન્સર: the poet used to write poems the poet stopped to write poems because he got a new type of knowledge. કવિએ કાવ્યો લખવાનું બંધ કરી દીધું
કારણ કે તેમને એક નવા પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થયું. Because he got a new type of knowledge. Question number 4. What did the poet learn at last? અંતે કવિ શું શીખ્યા? અંતે કવિ શું શીખ્યા? At last, the poet learned to be the song itself. અંતે કવિએ ગીત બનવાનું જ શીખી લીધું. પોતે જ ગીત બની ગયા. From the third stanza, I was a fashioner of swords. એ સ્ટાન્ઝામાંથી જુઓ. તમારી ટેક્સ્ટ બુક પણ સાથે રાખજો. ફર્સ્ટ ક્વેશ્ચન. વોટ વોઝ ધ બિઝનેસ ઓફ ધ પોએટ ઇન ધ પાસ્ટ? ભૂતકાળમાં કવિનો બિઝનેસ શું હતો? એમનો વ્યવસાય શું હતો? ઇન ધ પાસ્ટ, ધ બિઝનેસ ઓફ ધ પોએટ વોઝ ટુ મેક એક્સલન્ટ સ્વોર્ડ્સ ટુ ફાઇટ. ભૂતકાળમાં કવિનો વ્યવસાય શ્રેષ્ઠ એવી તલવારો બનાવવાનો હતો. લડવા માટેની શ્રેષ્ઠ એવી તલવારો બનાવવાનો એમનો વ્યવસાય હતો. સેકન્ડ ક્વેશ્ચન. હાઉ કેન વી સે ધેટ સ્વોર્ડ્સ મેડ બાય ધ પોએટ વેર એક્સલન્ટ? આપણે એવું કઈ રીતે કહી શકીએ કે કવિ દ્વારા બનાવવામાં આવેલી તલવારો શ્રેષ્ઠ હતી, હરિયાતી હતી? The swords made by the poet helped the warriors to win many battles bravely. કવિ દ્વારા બનાવવામાં આવેલી તલવારોએ વોરિયર્સ એટલે યોદ્ધાઓને, શૂરવીરોને બહાદુરીપૂર્વક, બહાદુરીપૂર્વક ઘણા બધા યુદ્ધો લડવા માટે મદદ કરી હતી. ટુ વિન મેની બેટલ્સ. બેટલ્સ એટલે યુદ્ધો. કવિ દ્વારા બનાવવામાં આવેલી તલવારોએ યોદ્ધાઓને બહાદુરીપૂર્વક ઘણા બધા યુદ્ધ જીતવા માટે મદદ કરી હતી. થર્ડ ક્વેશ્ચન. વોટ હેઝ ધ પોએટ અચીવ્ડ નાઉ? હવે કવિએ શું પ્રાપ્ત કર્યું છે? નાઉ ધ પોએટ હેઝ અચીવ્ડ પીસ ઓફ માઇન્ડ, ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ. હવે કવિએ મનની શાંતિ પ્રાપ્ત કરી દીધી છે. ઐશ્વર્ય શાંતિ. ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ. નાઉ ધેર ઇઝ ક્વેશ્ચન્સ ફ્રોમ ધ લાસ્ટ સ્ટાન્ઝા. ફોર્થ સ્ટાન્ઝા જુઓ. એમાં આપેલું છે, તમારી ટેક્સ્ટબુકમાં જુઓ, ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર. બરાબર, આ પંક્તિ છે એ સ્ટાન્ઝામાંથી ક્વેશ્ચન કેટલાક લીધેલા છે. ફર્સ્ટ ક્વેશ્ચન. ધ ડ્રીમર વુડ થ્રો ધ પ્રેશિયસ સ્ટોન્સ એન્ડ પર્લ્સ યલિંગ, ઇઝ ઇટ ટ્રુ? અહીંયા તમને પૂછ્યું છે, ડ્રીમર એટલે સ્વપ્નશીલ વ્યક્તિની વાત થાય છે કે સ્વપ્નશીલ વ્યક્તિ મૂલ્યવાન રત્નો અને મોતી બૂમો પાડી અને ફેંકી રહ્યો હતો. આ વાત સાચી છે શું? હવે અહીંયા કહેવા માગે છે, મેં તમને પોએમ સમજાવી તો તમને ખ્યાલ છે કે એમાં આવો કોઈ અર્થ કહેવાનો થતો નથી. તો એનો આન્સર આવશે નો, ઇટ ઇઝ નોટ ટ્રુ. સેકન્ડ ક્વેશ્ચન. વિચ વર્ડ ઇઝ યુઝડ ફોર ગોડ? ઈશ્વર માટે, ભગવાન માટે અહીં કયો શબ્દ ઉપયોગ કરવામાં આવ્યો છે? ધ વર્ડ સુપ્રીમ ઇઝ યુઝડ ફોર ગોડ. અહીં ઈશ્વર માટે સુપ્રીમ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો છે. ઓકે, હવે આવા જ પ્રશ્નો તમને એક્ઝામમાં પૂછી શકાતા હોય છે, એટલે તમારી નોટમાં આ જ પ્રમાણે લખી લેજો, નોંધી લેજો અને રિપીટેડલી એને તૈયાર કરજો. આના સિવાય બીજા પણ પ્રશ્નો તમારે તૈયાર કરવા પડશે. ઓકે, ગુડ લક.